નમસ્કાર. બીએ અર્થશાસ્ત્ર સેમેસ્ટર 1 પેપર નંબર 1 અર્થશાસ્ત્રના સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે યુનિટ નંબર 2 અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ કે જે તમારે ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રકરણ 3 જે અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો નામથી જ પણ સમાવેશ થયેલ છે. એટલે યુનિટ 2 અને પ્રકરણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રકરણ નંબર 3 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે એની ચર્ચા કરીશું. હવે અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો પદ્ધતિસરનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આજે આપણે અર્થશાસ્ત્રની જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપેલી છે એની ચર્ચા કરીશું. તો 3 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાની આજે આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલા લેશું આપણે એડમ સ્મિથની કે જેને સંપત્તિલક્ષી વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા છે આલ્ફ્રેડ માર્શલની કે જેને અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા આપેલી છે. અને ત્રીજી છે લાયોનલ રોબિન્સની અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા એટલે સ્કેર્સિટીની અથવા અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા. એટલે આ 3 વ્યાખ્યાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આ ત્રણેય વ્યાખ્યાઓ આપણે ક્રમશઃ ચર્ચા કરીએ. તો પહેલા લેશું એડમ સ્મિથની સંપત્તિલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમે સ્કૂલમાં જ્યારે ભણ્યા હશો ત્યારે પણ આ વસ્તુ તો તમે ભણી જ ગયા હશો કે એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા છે. હવે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપેલી છે એ સંપત્તિને અનુલક્ષીને આપેલી છે. એટલે અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને સંપત્તિને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યા આપી છે. અને એડમ સ્મિથે પોતાનું પુસ્તક છે જે લખ્યું છે, ખૂબ પોપ્યુલર છે, રાષ્ટ્રની સંપત્તિનું વેલ્ફેર, આપણે કે વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક એને લખ્યું છે. એટલે રાષ્ટ્રની સંપત્તિ અંગેનું ગુજરાતીમાં તમારે કેવું હોય તો એટલે વેલ્થ ઓફ નેશન જે 1776 એને વેલ્થ ઓફ નેશન લખ્યું છે. એનું શોર્ટ ફોર્મ છે વેલ્થ ઓફ નેશન. એડમ સ્મિથનું જે આ પુસ્તકના કારણે જે એડમ સ્મિથ છે એ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. 1776 એને વેલ્થ ઓફ નેશન નામનું એનું આખું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન. પણ ટૂંકમાં એને શું કહે છે? વેલ્થ ઓફ નેશનના નામે આ પુસ્તક ખૂબ જ પોપ્યુલર અને જાણીતું છે. એટલે 1776 એને આ લખ્યું છે. જો તમને આખું નામ યાદ ન રહે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન, તો માત્ર તમે વેલ્થ ઓફ નેશન અથવા સંપત્તિનું અર્થશાસ્ત્ર પણ કહી શકો. રાષ્ટ્રીય સંપત્તિનું અર્થશાસ્ત્ર એ રીતે પણ કહી શકો. એટલે એડમ સ્મિથે આ સંપત્તિલક્ષી વ્યાખ્યા એના પુસ્તકમાં આપેલી છે. તો એ શું કહે છે અર્થશાસ્ત્ર એટલે શું? તો એની આપણે વ્યાખ્યા લેવી હોય તો એડમ સ્મિથ એમ કહે છે અર્થશાસ્ત્ર રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેમના કારણોની તપાસ સાથે સંબંધ ધરાવે છે. જો શું કહે છે અર્થશાસ્ત્ર? તો કે અર્થશાસ્ત્ર રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેમના કારણોની તપાસ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે સંપત્તિનું ઉત્પાદન, તે વધારવાના ઉપાયો, ઉપભોગ વગેરે બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. એટલે આવું એ કહે છે એડમ સ્મિથ. હવે બીજા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે જે એડમ સ્મિથની સાથેના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે કહે છે ને એ જેવા કે ડેવિડ રિકાર્ડો, પછી એડમ સ્મિથ પોતે, ડેવિડ રિકાર્ડો, જેબીસે, જે.એસ. મિલ, આ બધા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે. એ શું કહે છે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા? એટલે કે એડમ સ્મિથને સાથ પુરાવતા શું કહે છે? તો અર્થશાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર સંપત્તિના ઉત્પાદન, ઉપભોગ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરે છે. એટલે શું એના ઉપરની જે વ્યાખ્યા આપી એમાં એડમ સ્મિથ અર્થશાસ્ત્ર રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને એના કારણોની તપાસ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે શું કે એટલે સંપત્તિનું ઉત્પાદન, સંપત્તિ વધારવાના ઉપાયો, ઉપભોગ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. તો એના આધારે શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પણ એટલે કે ડેવિડ રિકાર્ડો, જેબીસે, જે.એસ. મિલ, આ બધા એમની સાથે સાથ પુરાવતા એવું કીધું છે કે અર્થશાસ્ત્ર સંપત્તિના ઉત્પાદન, ઉપભોગ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરે છે. એટલે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે. હવે આપણે દરેક વ્યાખ્યામાં આપણે એટલું જોવાનું છે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા પુસ્તકમાં આપેલી છે, કઈ સાલમાં આપી છે અને એની વ્યાખ્યા કઈ છે, શેને લગતી છે. તો એડમ સ્મિથ આપી છે કેને લગતી આપી છે? સંપત્તિલક્ષી વ્યાખ્યા. હવે એનું પુસ્તકનું નામ આપણે વેલ્થ ઓફ નેશન ખબર છે, 1776 આપેલું છે.
અને એને અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા પણ આપણે અહીંયા લઈ લીધી. હવે આ વ્યાખ્યા આટલું આપ્યા પછી આપણે આ વ્યાખ્યાની સમજૂતી અને એનું મૂલ્યાંકન કરવાનું છે. ત્રણેય વ્યાખ્યામાં એ રીતે કરવાનું છે. તમને એક્ઝામમાં ત્રણેય અલગ અલગ વ્યાખ્યા પણ પૂછી શકે છે અને એક આખી પ્રશ્નમાં ત્રણેય સાથે વ્યાખ્યા પણ પૂછી શકે છે. એટલે આપણે એડમ સ્મિથની જે વ્યાખ્યા આપેલી છે એ એડમ સ્મિથની વ્યાખ્યાની સમજૂતી અને એનું મૂલ્યાંકન બે આપણે અહીંયા લેવાનું છે. એટલે અહીંયા આપણે જોશું એડમ સ્મિથે જે વ્યાખ્યા આપેલી છે એની સમજૂતી એને કેટલા મુદ્દામાં આપેલી છે અને એનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું છે. જો આ એક વ્યાખ્યામાં એવું છે કે આપણે સમજૂતી અને મૂલ્યાંકન બંને સાથે લઈએ છીએ. બીજી બે વ્યાખ્યામાં છે એમાં પેલા જે એને વ્યાખ્યા આપી છે એમાં જે મુદ્દા છે એની સમજૂતી પહેલા લેશું, પછી એનું મૂલ્યાંકન લેશું. પણ એડમ સ્મિથની જે વ્યાખ્યા છે એ ટીકાપાત્ર છે એટલે એનું મૂલ્યાંકન એની સમજૂતીની સાથે જ આવી જાય છે. એટલે ત્રણ મુદ્દામાં આપણે એને સમજાવવાની છે. એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે એ કેવી છે? માત્ર ભૌતિક સંપત્તિને જ લક્ષમાં એટલે કે ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ છે. એને અભૌતિક સંપત્તિને ધ્યાનમાં લીધી જ નથી. માત્ર ભૌતિક સંપત્તિને જ એને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યા આપેલી છે. એટલે આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એમાં એટલું આપણે એટલી મર્યાદા કહેવાય કે જેને ભૌતિક સંપત્તિને જ ધ્યાન લીધી છે, અભૌતિક સંપત્તિને એને ધ્યાનમાં લીધી નથી. એટલે આ વ્યાખ્યા એટલા પૂરતી અમર્યાદિત બની જાય છે અથવા મર્યાદિત બની જાય છે એટલે ખામીયુક્ત બને છે એવું કહી શકીએ. હવે અભૌતિક સંપત્તિને પણ એને ધ્યાનમાં લેવું જોઈએ. અથવા બીજી રીતે આપણે એમ કેવું તેમ કહી શકીએ કે એ સંપત્તિને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. આથી તે એનું અંતિમ સાધ્ય છે એ સંપત્તિ છે. પણ ખરેખર સંપત્તિ છે વાસ્તવમાં જોઈએ તો અંતિમ સાધ્ય તો શું હોવું જોઈએ? માનવનું કલ્યાણ હોવું જોઈએ. સંપત્તિ તો માત્ર સાધન જ છે, સાધ્ય તો માનવ કલ્યાણ હોવું જોઈએ. એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ એડમ સ્મિથે આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એને ખાલી ભૌતિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને જ આપેલી છે, ખાલી સંપત્તિને ધ્યાનમાં રાખીને જ આપી છે. આથી આ મુદ્દાને આપણે ધ્યાનમાં રહીએ તો બધા અર્થશાસ્ત્રીઓ એની ઉગ્ર ટીકા કરેલ છે. ત્યાર પછી બીજી ટીકા આપણે લઈ શકીએ. શું કહે છે? તો કે 19મી સદીના માનવતાવાદી તત્વચિંતકોએ એની ટીકા બતાવી છે. એમ કે છે કે આ એને ટીકા બતાવી છે. ત્યારના તો 19મી સદીના જે માનવતાવાદીઓ છે ને જે તત્વચિંતકો એ ક્યાં તો કે રસ્કિન છે, કાર્લાઇક છે, મેથ્યુ આર્નોલ્ડ છે. આ બધા તત્વચિંતકોએ શું કીધું છે કે સંપત્તિનો એને વિરોધ કર્યો છે. અર્થશાસ્ત્રમાં એને આ વ્યાખ્યાના આધારે શું કર્યું છે? એને બ્રેડ એન્ડ બટરની વ્યાખ્યા તરીકે લીધી છે. એમ કે છે કે આ ખાલી સંપત્તિને જ ધ્યાનમાં લીધી છે. સંપત્તિનું શાસ્ત્ર નથી, અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર નથી. બ્રેડ એન્ડ બટર સાયન્સ તરીકે એને ધ્યાનમાં લેવામાં આવેલ છે આ વ્યાખ્યામાં. એટલે આપણે જોઈએ બ્રેડ એન્ડ બટર ના સાયન્સ તરીકે ઓળખી છે 19મી સદીના માનવતાવાદી તત્વચિંતકો. આ એડમ સ્મિથની વ્યાખ્યાને શું તરીકે ઓળખે છે? બ્રેડ અને બટર. પછી બીજું અધમશાસ્ત્ર તરીકે ઓળખે છે. પછી ડુક્કરનું તત્વજ્ઞાન તરીકે ઓળખે છે. એટલે અધમશાસ્ત્ર એટલે ડિસ્મલ સાયન્સ આપણે કહીએ છીએ ને, અને ડુક્કરનું તત્વજ્ઞાન એટલે પિગીસ ફિલોસોફી. એટલે આવી રીતે એને ગણીને એને બખોડી કાઢ્યું છે 19મી સદીના તત્વચિંતકોએ. એમ કે છે ખાલી સંપત્તિને ધ્યાનમાં ન લેવાની જોઈએ, સંપત્તિથી જ બધું ન થઈ જાય. અર્થશાસ્ત્ર તો સંપત્તિ સિવાય લોકોનું કલ્યાણ, માનવીની સુખાકારી આ બધાને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરવો જોઈએ. ખાલી આર્થિક માનવને જ ધ્યાનમાં ન લેવું જોઈએ. અને એડમ સ્મિથે માનવીને માત્ર આર્થિક માનવ તરીકે જ ધ્યાનમાં લીધો છે. એટલે આ એની વ્યાખ્યા મર્યાદિત બને છે. ત્રીજી આપણે જો એનું સમજૂતીનો મુદ્દો કે મૂલ્યાંકન આપણે જોવું હોય તો શિક્ષિત લોકો ને ધર્મગુરુએ પણ એની ઉગ્ર ટીકાઓ કરી છે. એ લોકો શું કે છે? આપણે ધર્મગુરુઓ જો આપણે પેલાના જે આ સમય જે છે ને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં, તો પેલાના સમાજ ઉપર બધાના લોકો છે ને એને ધર્મ અને આધ્યાત્મિકતાવાદ ઉપર વધારે ત્યારે પકડ હતી. તે સમયે જે શિક્ષિત લોકો હતા, ધર્મગુરુ જેઓ હતા, એ બધાએ આ વ્યાખ્યાની છે ને ઉગ્ર ટીકા કરી છે. એ શું કે છે કે જ્યારે શું કામ એને ઉગ્ર ટીકા કરી કે આ સમયે છે ને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આવી ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એના કારણે શું થયું કે સંપત્તિમાં તો ખૂબ વધારો થયો, પરંતુ સંપત્તિમાં વધારો થવા છતાં સમાજમાં આવકની અસમાનતા, પછી ગંદા રહેઠાણો, ગરીબાઈ, શ્રમિકનું શોષણ આ બધું વધવા લાગ્યું. એટલે સંપત્તિ વધે તો કલ્યાણ વધવું જોઈએ ને,
તો એ વિચારધારા અહીંયા ખોટી પડે છે. એડમ સ્મિથ એમ કહેતા ને સંપત્તિ વધે તો આર્થિક કલ્યાણ વધે, લોકોની સુખાકારી વધે. પણ અહીંયા ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે આ બાબત એની ખોટી પડી. એટલે સંપત્તિથી સમાજમાં દુઃખ વધતું હોય ને એવું એને જાણવા મળ્યું. એટલે આ વ્યાખ્યાની એને ધર્મગુરુએ અને શિક્ષિત લોકોએ ટીકા કરી છે કે ખરેખર સંપત્તિ વધે તો લોકોની સુખાકારી વધવી જોઈએ, પણ અહીંયા એની સુખાકારીમાં ઘટાડો થયેલ છે. એટલે આ પણ એની એડમ સ્મિથની વ્યાખ્યાની ટીકા છે. એટલે આ 3 ટીકાઓ છે એડમ સ્મિથની વ્યાખ્યાની, એની સમજૂતી, પછી આપણે એની મૂલ્યાંકન પણ કરી શકીએ. 3 મુદ્દા દ્વારા સમજૂતી તમે આપી શકો. અર્થશાસ્ત્ર જે એડમ સ્મિથનું અર્થશાસ્ત્ર છે બ્રેડ એન્ડ બટરના સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને ડુકરનું અર્થશાસ્ત્ર અધમ અર્થશાસ્ત્ર તરીકે પણ લીધું છે. એટલે આ 3 એની આપણે જોઈએ તો આ એની આપણે ટીકાઓ અથવા એનું મૂલ્યાંકન તમે કહી શકો. હવે જો અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ છે, એ પહેલો પોઈન્ટ નથી, તમે અહીં લીધું છે ને, અહીંયા ત્રીજો પોઈન્ટ છે શિક્ષિત લોકો વાળો. પહેલો, બીજો અને આ ત્રીજો મુદ્દો. એટલે બાય મિસ્ટેક પ્રિન્ટમાં એ થઈ ગયું છે. એટલે તમે લોકો ત્રીજો મુદ્દો ત્યાં લખજો. મૂલ્યાંકનના 3 મુદ્દા છે. હવે આપણે લેવાનું છે એના પછી બીજી વ્યાખ્યા આપણે લેશું. આના પછી આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, અર્થશાસ્ત્ર અંગેની આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા આપેલી છે એ આપણે લેવાની છે. તો પેલા આપણે લેશું આલ્ફ્રેડ માર્શલે શેને અનુલક્ષીને વ્યાખ્યા આપી છે, તો કે કલ્યાણલક્ષી, કલ્યાણને ધ્યાનમાં રાખીને એને વ્યાખ્યા આપેલી છે. એટલે આલ્ફ્રેડ માર્શલની અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યાનો અભ્યાસ આપણે કરવાનો છે. એને કઈ સાલમાં આપી છે, તો કે 1890માં. એનું કયું પુસ્તક, તો કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આમાં એને આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપી છે. જો 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા આલ્ફ્રેડ માર્શલે આપેલી છે. એ વ્યાખ્યામાં શું કહે છે, તો કે સંપત્તિ એ તો કેવળ સાધન છે. એડમ સ્મિથે સંપત્તિની વ્યાખ્યા આપેલી છે ને, એની ટીકા કરતા અથવા એના જે મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને પછી આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપેલી છે. એને 1774માં આપી એડમ સ્મિથે. 1890માં આલ્ફ્રેડ માર્શલ વ્યાખ્યા આપતા કહે છે અર્થશાસ્ત્રની કે સંપત્તિ એ તો કેવળ સાધન છે, સાધ્ય નહીં. વ્યક્તિનું અંતિમ સાધ્ય તો માનવ કલ્યાણ જ છે. સંપત્તિને તો માત્ર શું સાધન તરીકે જ ધ્યાનમાં લેવું જોઈએ. સાધ્ય તરીકે એડમ સ્મિથે સાધ્ય તરીકે લીધું છે, પણ સાધ્ય તો શું હોવું જોઈએ, તો કે માનવનું કલ્યાણ છે એ જ સાધ્ય હોવું જોઈએ. સંપત્તિને તો ખાલી સાધન તરીકે ધ્યાનમાં લેવું જોઈએ, આવું આલ્ફ્રેડ માર્શલ કહે છે. અને બીજી બાબત એમ કે છે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુએ માનવ જીવનના એક અગત્યના પાસાનો પણ અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર સંપત્તિનો તો અભ્યાસ કરે છે એક બાજુ, પણ બીજી બાજુ શેનો અભ્યાસ કરે છે, તો માનવ જીવનના અગત્યના પાસાનો. કે કયું પાસું, તો કે કલ્યાણ અંગેના પાસાનો પણ અભ્યાસ કરે છે. તો આના આધારે આપણે આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા આપેલી છે એ આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. જો આ બધા મુદ્દા પાછા આપણે લેવાના છે એની સમજૂતીમાં. અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. માનવીના કલ્યાણના ભૌતિક સાધનો પ્રાપ્ત કરવાના અને તેના ઉપયોગ સાથે સૌથી વધુ ગાઢ રીતે સંકળાયેલ વ્યક્તિના તથા સમાજના કાર્યને તે તપાસે છે. આ ઇન્વર્ટેડ કોમામાં આલ્ફ્રેડ માર્શલ આપેલી વ્યાખ્યા છે. હવે આ વ્યાખ્યામાંથી આપણે એની સમજૂતી લેવી હોય તો આપણે સમજૂતી લઈએ. એના પછી તો આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યાની સમજૂતી, એમાં એ પહેલો મુદ્દો લે છે. 2 જ મુદ્દા આપણે એમાં લેવાના છે આલ્ફ્રેડ માર્શલની સમજૂતીમાં, પછી એનું મૂલ્યાંકન કરીશું આપણે. તો અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. કેનો અભ્યાસ કરે છે, તો કે માનવના સામાન્ય જીવન વ્યવહારનો. હવે સામાન્ય જીવન વ્યવહાર એટલે તો કે એમાં આર્થિક બાબતો આવી જાય, રાજકીય બાબતો આવી જાય, પછી કઈ સામાજિક બાબતો આવી જાય. અર્થશાસ્ત્ર બધી બાબતોનો અભ્યાસ કરે છે. આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, આ બધી બાબત એમાં આવી જવી છે. એટલે માનવીના સામાન્ય જીવન વ્યવહારમાં જે આર્થિક બાબત ઉપરાંત બધી વસ્તુઓનો આમ આવી જાય. એટલે આપણે પછી ટીકા લેશું ને ત્યારે જોશું આ વસ્તુ. એટલે એનો અભ્યાસ કરે છે કેવી રીતે, તો કે આના સિવાયની આપણે એમ જોઈએ તો માનવ જીવનના જે સામાન્ય વ્યવહાર જે છે એનો પણ અભ્યાસ કરે છે. અને બીજો મુદ્દો એમ કે છે કે આ વ્યાખ્યા આર્થિક કલ્યાણને જ સ્પર્શે છે. ખાલી કલ્યાણને ધ્યાનમાં રાખીને જ આ આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપેલી છે, બરાબર. એટલે આલ્ફ્રેડ માર્શલ શું કહે છે વ્યાખ્યામાં, તો કે 2 બાબતથી સમજૂતી આપે છે. આપણે 2 બાબતનો આપણે જોઈ લઈએ. તો 2 બાબત કહે છે
જે કલ્યાણ સંપત્તિનું આપે છે ને એડમિશન આપે છે. માર્શલની આપણે વ્યાખ્યા છે ને કેવી છે તો કે કલ્યાણલક્ષી વ્યાખ્યા છે. એટલે પેલો મુદ્દો આપણે જોઈએ ને કે માનવ જીવનના સામાન્ય જીવન વ્યવહારનો જ અભ્યાસ કરે છે. એટલે કેના ઉપર ભાર મૂકે છે તો કે ખાલી એના સામાજિક, આર્થિક, ધાર્મિક બધા પાસાઓ પર ભાર મૂકે છે. એટલે કેવળ માનવીના જીવનના જે આર્થિક પાસા છે એને જ તપાસે છે, પણ ખરેખર એના જીવન ધોરણમાં બધા પાસા આવી જાય. આર્થિક, રાજકીય, ધાર્મિક આ બધા પાસાઓ દેખીતી રીતે એમાં આવતું હોય છે. અને બીજું એને એમ કીધું છે કે આર્થિક કલ્યાણને એ સ્પર્શે છે. આ વ્યાખ્યા કેવી છે તો કે અર્થાત એ શું કહે છે કે એની વ્યક્તિના જીવનના અન્ય સમગ્ર પાસાઓનો પણ સમાવેશ થતો હોય છે. એટલે કે સમગ્ર માનવ કલ્યાણને આ સ્પર્શતી વ્યાખ્યા છે. પણ ખરેખર તો માનવ જીવનના જે જીવન વ્યવહાર છે એમાં કલ્યાણ સિવાયના ઘણા બધા પાસાઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો આમાં જો કલ્યાણ જે આલ્ફ્રેડ માર્શલ આપી છે ને જે કલ્યાણલક્ષી વ્યાખ્યામાં પીગુ, કેનન અને બીવરેજે પણ આ વ્યાખ્યાને સાર પુરાવ્યો છે કે ખરેખર આર્થિક કલ્યાણને સ્પર્શતી આ વ્યાખ્યા છે. એટલે એના માનવ જીવન ધોરણનો અંતિમ સાધ્ય શું હોય છે? કલ્યાણ. તો એ કલ્યાણ અંગેની વ્યાખ્યા પણ આમાં સમાવેશ થાય છે. એટલે એનું સાધ્ય પણ આમાં પ્રૂફ થઈ જાય છે. એટલે આપણે માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરવો હોય તો દરેક પાસાનો અમે અભ્યાસ થઈ જાય અને એના દ્વારા આર્થિક કલ્યાણમાં કેવી રીતે વધારો થાય તે આ વ્યાખ્યા સમજાવે છે. તો હવે આલ્ફ્રેડ માર્શલની જે વ્યાખ્યાની સમજૂતી આ બે મુદ્દા દ્વારા આપી. હવે આપણે એની મર્યાદાઓ લઈ. આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યાનું મૂલ્યાંકન. એની આપણે વ્યાખ્યા જોઈએ તો પહેલી આપણે એનું મૂલ્યાંકન એટલે કે પહેલો મુદ્દો આપણે જોઈશું. એ શું કહે છે પહેલા મુદ્દામાં તો કે અર્થશાસ્ત્ર માત્ર ભૌતિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ અભૌતિક પ્રવૃત્તિઓને પણ અભ્યાસ કરે છે. માત્ર ભૌતિક પ્રવૃત્તિઓનો જ નહીં પરંતુ અભૌતિક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરે છે. હવે જો ભૌતિક પ્રવૃત્તિઓ એટલે આપણે એમ જોઈએ છે ને બધી ભૌતિક સુખ સગવડતા માટેની પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે એવું કહે છે. પણ અભૌતિક પ્રવૃત્તિ એટલે તો તે ડોક્ટરની સારવાર, શિક્ષક તરીકે જે આપણે સેવા મળે છે એ બધી અભૌતિક પ્રવૃત્તિઓ છે. તો એનો અર્થશાસ્ત્રમાં સમાવેશ થવો જ જોઈએ. પણ માર્શલ શું કહે છે માત્ર ભૌતિક પ્રવૃત્તિઓનો જ અર્થશાસ્ત્રમાં એ સમાવેશ કરે છે, અભૌતિક પ્રવૃત્તિને ધ્યાનમાં નથી લીધું. હવે તમે ડોક્ટર પાસે જાઓ કે ટીચર પાસે શિક્ષણ લેવા જાઓ તો બેને તમારે પે તો કરવું જ પડે છે, કિંમત ચૂકવવી જ પડે છે. તો અર્થશાસ્ત્રમાં આનો પણ અભ્યાસ થવો જોઈએ. એટલે કે અભૌતિક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરવો જોઈએ. શું કામ કે અભૌતિક પ્રવૃત્તિઓ માટે પણ લોકોએ કિંમત ચૂકવવી પડે છે, એને પણ ખરીદવી પડે છે, તો એના પાછળ પણ ખર્ચ થતું હોય છે. એટલે આ વ્યાખ્યામાં આ એક એની મોટી મર્યાદા છે કે અભૌતિક પ્રવૃત્તિઓને એને અભ્યાસમાં ધ્યાનમાં લીધી નથી. બીજી જ આને જ અનુષંગિક બીજો મુદ્દો છે કે અભૌતિક પ્રવૃત્તિઓ પણ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. આને તો લીધું પણ અભૌતિક પ્રવૃત્તિઓને પણ એને એક ભાગ તરીકે લેવી જોઈએ. ખાલી ભૌતિક પ્રવૃત્તિઓને જ ન લેવો જોઈએ પણ અભૌતિક પ્રવૃત્તિનો પણ એક એનો ભાગ છે. એનું ઉદાહરણ જો આપણે લીધું હતું ને જે શિક્ષક છે, ડોક્ટર છે, એ બધી અભૌતિક પ્રવૃત્તિ છે એ જ આમાં લઈ શકો. અથવા તમે એક સંગીતકાર છે, દાખલા તરીકે સંગીતકારને ચૂકવાતી રકમ એ ભૌતિક સુખ સગવડતા માટે નથી, અભૌતિક પ્રવૃત્તિ છે. એટલે સંગીતકારને ચૂકવાતી જે રકમ છે એની પણ ભૌતિકના કલ્યાણમાં કોઈ વધારો ન થતો હોય પણ તેમ છતાં એને વેતન આપવું પડે છે, એને કિંમત ચૂકવવી પડે છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં આનો પણ આપણે સમાવેશ કરવો જોઈએ. હવે ત્રીજી વસ્તુ છે આપણે આની જે મર્યાદા છે ત્રીજી, એ અર્થશાસ્ત્રને ગમે તેની સાથે સંબંધ હોય પરંતુ ભૌતિક કલ્યાણના કારણો સાથે તો નથી જ એવું આની ટીકા કરતા બીજા અર્થશાસ્ત્રીઓ કહે છે. એમાં ખાસ કરીને કોણ કે છે? રોબિન્સ આ વિરોધને ઉભો કરે છે અને એમ કે છે કે પ્રોફેસર રોબિન્સ એમ કે છે વિરોધ માત્ર એને ભૌતિક શબ્દ સાથે જ નથી, તેઓને તો કલ્યાણ શબ્દનો પણ વિરોધ કર્યો છે. એમ કે છે શું કે છે? રોબિન્સનો વિરોધ માત્ર ભૌતિક શબ્દ સાથે જ નથી પણ તેને તો કલ્યાણ શબ્દનો પણ વિરોધ કર્યો છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ હોય છે એ સમાજના ભૌતિક કલ્યાણમાં કઈ રીતે વધારો થતો હોય પરંતુ જો એક અકલ્યાણકારી હોય, અહિતકર હોય તો તેવી વસ્તુઓ છે એ ભૌતિક કલ્યાણમાં આવે નહીં. તો કે કેવી વસ્તુઓ? તો કે એવી વસ્તુ છે દારૂ, માદક પીણા, સ્મોકિંગની વસ્તુ. તો આવી બધી વસ્તુઓ છે એનું પણ ઉત્પાદન થાય છે અને આવી પ્રવૃત્તિઓ એ માનવ જરૂરિયાતને સંતોષે પણ છે. એટલે પરિણામે તેમનું ઉત્પાદન અને વિનિમય પણ થાય છે. આથી આવી પ્રવૃત્તિઓને પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એનો સમાવેશ કરવો જોઈએ. તો એને બાકાત રાખી શકાતી નથી, એનો સમાવેશ થાય જ છે અર્થશાસ્ત્રમાં. આથી તેઓ શું કે છે? એટલા માટે એમ કે છે કે અર્થશાસ્ત્રને ગમે તેની સાથે સંબંધ હોય
પરંતુ ભૌતિક કલ્યાણ સાથે તો સંબંધ નથી જ, કેમ કે આવી જે આપણે અહિતકર વસ્તુઓ એનું પણ ઉત્પાદન કરે છે ને એનો સમાવેશ પણ અર્થશાસ્ત્રમાં થાય છે. આપણે કીધું ને સ્મોકિંગ કરવાની વસ્તુ, દારૂ છે, ગાંજો છે, માદક પીણા છે, આ બધાનો સમાવેશ થાય છે કે જે ભૌતિક કલ્યાણમાં નથી વધારો કરતો, તો પણ અર્થશાસ્ત્રમાં એનો સમાવેશ થાય છે. એટલે આ એની ત્રીજી ટીકા કરવામાં આવી છે. ચોથી ટીકા છે કે અર્થશાસ્ત્રને સાધ્યો પ્રત્યે તટસ્થ રહેવું જોઈએ. એને શું હોવું જોઈએ? પેલાના અર્થશાસ્ત્રો કહેતા હતા ને કે અર્થશાસ્ત્રમાં જો કલ્યાણનો અભ્યાસ કરીએ તો આપણે એ પણ બાબત લક્ષમાં રાખવી જોઈએ કે શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ. એટલે કે આદર્શલક્ષી વિજ્ઞાન ખાલી શું છે એની સાથે સંબંધ નહીં, પણ શું હોવું જોઈએ એની સાથે પણ એને, જો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર હોય તો કલ્યાણને જો અભ્યાસમાં મહત્વ આપવામાં હોય તો એને આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે એના સારા નરસા, એના કલ્યાણ, અકલ્યાણ, ઉચિત, અનુચિત, આ બધી બાબતોનું એને ધ્યાનમાં રાખવું જોઈએ. પણ પ્રોફેસર રોબિન્સ શું માને છે? એમ કે છે અર્થશાસ્ત્રને તો માત્ર સાધ્યો પ્રત્યે તટસ્થ રહેવું જોઈએ. શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ એને અર્થશાસ્ત્રને કોઈ મતલબ જ નથી. એને તો સાધ્યો પ્રત્યે તટસ્થ જ રહેવું જોઈએ. છે આ છે તો એ છે, આ હોવું જોઈએ એની સાથે એને કોઈ મતલબ ન હોવો જોઈએ. એટલે આવું અર્થશાસ્ત્રનું કાર્ય છે, સંશોધન અને સમજૂતી આપવાનું છે. તેને કલ્યાણ સાથે કોઈ સંબંધ નથી અને એ ખાલી અર્થશાસ્ત્ર તો ખાલી માત્ર વાસ્તવિક વિજ્ઞાન જ છે એવું ટીકા કરતા રોબિન્સ જણાવે છે. શું કહે છે રોબિન? કે અર્થશાસ્ત્રનું કાર્ય સંશોધન અને સમજૂતી આપવાનું છે, તેને કલ્યાણ સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર વાસ્તવિક વિજ્ઞાન છે. એટલે અર્થશાસ્ત્રે સાધ્યો પ્રત્યે તટસ્થ રહેવું જોઈએ એવું રોબિન્સ માને છે. ત્યાર પછી આપણે પાંચમી એની ટીકા લઈએ. તો પાંચમી ટીકામાં એ શું કહેવા માંગે છે? તો કે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ જ વ્યાપક બની જાય છે. એનું કાર્યક્ષેત્ર કેવું બને છે? કે ખૂબ જ વ્યાપક બની જાય છે. તો કે કેવી રીતે એનું વ્યાપક બની જાય છે કાર્યક્ષેત્ર? તો આપણે એમ કીધું હતું ને, જે લોકોના જીવન ધોરણ, માનવીનો સામાન્ય જીવન ધોરણનો પહેલો મુદ્દો આપણે જે લઈએ છે ને, આપણે જેની સમજૂતી વ્યાખ્યા લીધી એમાં આપણે લીધું હતું ને કે એની વ્યાખ્યા શું છે કે માનવ જીવનના વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો જો કાર્યોનો અભ્યાસ કરતો હોય તો એ પ્રશ્ન ઉદ્ભવે કે સામાન્ય જીવન વ્યવહારના કાર્યો એટલે શું અને અસામાન્ય જીવનના વ્યવહારના કાર્યો એટલે શું? આ બંને પ્રકારના કાર્યોમાં તફાવત પાડવો તો આમ જોઈએ તો ખૂબ મુશ્કેલ છે. તો એ બે કે સામાન્ય આપણે જોઈએ અને અસામાન્ય જીવન વ્યવહાર, એ બે વચ્ચે તફાવત પાડીને એને સમજાવવું જોઈએ. અને જો સામાન્ય જીવન વ્યવહારના કાર્યોમાં જોઈએ તો સામાજિક છે, આર્થિક છે, ધાર્મિક કાર્યો, આ બધાનો સમાવેશ થઈ શકે. એટલે જો આ બધાનો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવા જઈએ તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ જ વ્યાપક બની જાય અને અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને આપણે વૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ કરવો હોય તો આપણે આવડા મોટા વ્યાપક ક્ષેત્રનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકીએ નહીં. એટલે જ્યાં સામાન્ય જીવન વ્યવહારમાં આપણે કયા કાર્યો લઈએ, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, બધી બાબતોનો સમાવેશ થાય તો એનું જે કાર્યક્ષેત્ર છે ખૂબ વિશાળ બની જાય છે અને આ વિશાળ કાર્યક્ષેત્ર સાથે વૈજ્ઞાનિક અભ્યાસ કરવો શક્ય બનતો નથી. એટલા માટે આ એની એક મર્યાદા બની જાય છે. ત્યાર પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ જોવા મળે. હવે માર્શલની જે વ્યાખ્યા એને આપેલી છે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ જોવા મળે છે. કેવી રીતે? તો કે આર્થિક પ્રવૃત્તિના ઉદ્ભવ માટે કયા પરિબળો જવાબદાર ગણવા જોઈએ તેમની સમજૂતી છે ને એ આ વ્યાખ્યા નથી આપતી. આપણે જોઈએ તો શું આર્થિક પ્રવૃત્તિનો ઉદ્ભવ થયો એના માટે કયા પરિબળો જવાબદાર ગણવા જોઈએ એનો આ જવાબ આપતી નથી. એટલે માનવ કલ્યાણના મુદ્દાને ધ્યાનમાં લઈને તો અર્થશાસ્ત્ર નિષ્પક્ષ કે તટસ્થ પણ રહી શકતું નથી કે કેવી રીતે એનું કલ્યાણ રહ્યું. એમાં નિષ્પક્ષ નથી રહેતું, તટસ્થ પણ નથી રહી શકતું. તેમાં સારા નરસા, નૈતિક, અનૈતિક તેમજ કલ્યાણ અને અકલ્યાણના વિચાર પણ કરવો પડે છે. શું અનુચિત છે, શું ઉચિત છે, આ બધાનો એમાં ઉલ્લેખ કરવો પડે છે. તેથી વાસ્તવિક વિજ્ઞાન રહેવાને બદલે અર્થશાસ્ત્ર છે એ આદર્શલક્ષી વિજ્ઞાન બની જાય છે. એટલે અર્થશાસ્ત્રને આપણે જોઈએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ જોવા મળે છે. એનું કારણ શું? તો કે એને ઉચિતપણું, અનુચિતપણું, સારું, નરસું, કલ્યાણ, અકલ્યાણ આ બધા સાથે એને અભ્યાસ કરવો પડે છે. એટલે અહીંયા અર્થશાસ્ત્ર ખાલી વાસ્તવિક વિજ્ઞાનને બદલે આદર્શલક્ષી વિજ્ઞાન બની જાય છે. એટલે આટલી આલ્ફ્રેડ માર્શલની જે કલ્યાણ અંગેની વ્યાખ્યા છે એની ટીકાઓ છે, એનું મૂલ્યાંકન. હવે ત્યાર પછી આપણે લેશું
જો આ 6 એ 6 એના મૂલ્યાંકનના મુદ્દાઓ છે. હવે ત્યાર પછી આપણે ત્રીજી વ્યાખ્યા લેવાની છે, લાયોનલ રોબિન્સની વ્યાખ્યા. જો આ સર્વ સ્વીકૃત અને વધુ વૈજ્ઞાનિક વ્યાખ્યા છે લાયોનલ રોબિન્સની વ્યાખ્યા. જો એના લાયોનલ રોબિન્સે કઈ વ્યાખ્યા આપી છે તો કે અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા એને આપેલી છે. અછતલક્ષી વ્યાખ્યાનો અભ્યાસ કર્યો છે. ત્યારે એને આ વ્યાખ્યા આપી તો 1932માં. એટલે લાયોનલ રોબિન્સ કેવા છે? આધુનિક અર્થશાસ્ત્ર. ઓલા પ્રશિષ અર્થશાસ્ત્ર, બરાબર. તો હવે આ છે આધુનિક અર્થશાસ્ત્ર. 1932માં એને એના પુસ્તક છે એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ, આમાં એની વ્યાખ્યા આપેલી છે. એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ સાયન્સમાં એને 1932માં લાયોનલ રોબિન્સે અછતલક્ષી વ્યાખ્યા આપેલી છે. તો એ વ્યાખ્યામાં શું કહેવા માંગે છે? તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો અર્થશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે કે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા એવા અછતયુક્ત સાધનોના સંદર્ભમાં માનવી કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરે છે. જો અર્થશાસ્ત્ર શું છે? એક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે ને, આપણે પહેલા જોયું હતું એના સ્વરૂપમાં. અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને એ શું છે તો કે અમર્યાદિત જરૂરિયાતો, આપણી જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. અને એ પૂરી કરવાના સાધનો કેવા છે તો કે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા. મર્યાદિત અથવા અછતયુક્ત અને વૈકલ્પિક ઉપયોગવાળા. તો આની વચ્ચે રહીને આના સંદર્ભમાં માનવી કેવી રીતે વર્તે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું કહેવામાં આવે છે. લાયોનલ રોબિન્સે આ રીતે વાત કરી છે. હવે એને જો એનું પુસ્તક છે ને, એને લખ્યું છે ને 1932માં, એમાં એને આ વ્યાખ્યા આપેલી છે. હવે જો તમારે એને એસે આપણે લીધું, એને એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સમાં એને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. આ પુસ્તકનું નામ તમને આવડી જાય તો વધારે સારું, ના આવડે તો કાંઈ નહીં. જો આ ઇંગ્લિશમાં પણ આની વ્યાખ્યા ખૂબ જ પોપ્યુલર છે. તમને બધાને ઇંગ્લિશમાં આવડે તો ભલે, નહીં તો ગુજરાતીમાં જ આ લખજો, કેમ કે સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ which studies human behavior as a relationship between ends and scale, means which have alternative uses. આ એની ઇંગ્લિશની વ્યાખ્યા છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ which studies human behavior as a relationship between ends and scale, means which have alternative uses. એટલે કે વૈકલ્પિક ઉપયોગી વાળા. એટલે આ એની વ્યાખ્યામાં આપણે જોઈએ તો 3 મુદ્દાનો આપણે સમાવેશ થાય છે. 3 મુદ્દા ક્યાં ક્યાં છે એની વ્યાખ્યામાં? તો આપણે જોઈએ તો 3 મુદ્દા લઈ શકીએ. ક્યાં 3 મુદ્દા આવી જાય તો કે અમર્યાદિત જરૂરિયાત, બીજું તો કે વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો, અને ત્રીજું અછતયુક્ત સાધનો. જો અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એક મુદ્દો આપણે લઈએ. બીજું અમર્યાદિત જરૂરિયાતો છે, પછી વૈકલ્પિક ઉપયોગો અને અછતયુક્ત સાધનો. આ મુદ્દા આપણે હવે એની વ્યાખ્યામાં આપણે લેશું. એટલે અહીંયા આપણે લાયોનલ રોબિન્સની જેના પુસ્તકનું અને ક્યારે પુસ્તક લખ્યું, કયા પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે એ આપણે અહીં જોયું. હવે આપણે એની સમજૂતી લેશું વ્યાખ્યાની. તો લાયોનલ રોબિન્સની એટલે કે રોબિન્સની આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાની સમજૂતીમાં પહેલો જ મુદ્દો છે અમર્યાદિત જરૂરિયાત. હવે આપણી માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. કોઈ પણ જરૂરિયાત એક સમયે આપણે સંતોષી શકીએ, પાછી એ જરૂરિયાત ઊભી થાય છે, અને જેમ જરૂરિયાત સંતોષતા જઈએ છીએ એમ બીજી જરૂરિયાત ઊભી થાય. એટલે માણસોની જરૂરિયાત, આપણે પહેલા ઓછી જરૂરિયાત વાળા માણસો હતા પહેલાના સમયના, પણ હવે જેમ જેમ આપણે આધુનિકતા તરફ જઈ રહ્યા છીએ એમ આપણી અમર્યાદિત જરૂરિયાત. એટલે આપણે તમે ગણશો દિવસમાં તો તમારી કેટલી બધી જરૂરિયાત છે. એટલે માણસોને જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, અને એને આપણે પૂરી કરી શકતા નથી. અને જો એક સમય આપણે એને સંતોષી ગયા તો પાછી જરૂરિયાત ઊભી થાય. આપણે તરસ લાગીને પાણી પીધું હોય તો પછી આપણી જરૂરિયાત સંતોષાઈ જાય છે, પછી ક્યારે પાણી નથી પીવું પડતું તો કે નહીં, પીવું જ પડે છે. ત્યારે આપણે ન પીએ તો પાછી આપણે થોડી વાર પછી એ જરૂરિયાત ઊભી થાય છે. એવી રીતે ભૂખ છે, તરસ છે, પછી ભૌતિક સુખ સગવડતાની જરૂરિયાત છે. આ બધી જરૂરિયાત એવી છે કે પાછી ઊભી થાય છે, અને નવી નવી જરૂરિયાતો પણ ઉત્પન્ન થતી હોય છે. એટલે અમર્યાદિત જરૂરિયાત છે માનવીની. પણ એને જે જરૂરિયાત સંતોષવા માટેના સાધનો કેવા છે તો કે અછતયુક્ત અથવા મર્યાદિત છે. જો સાધનો અમર્યાદિત હોત ને, અમર્યાદિત જરૂરિયાત, તો કોઈ આવા પ્રશ્ન ઊભા થતા જ નહીં. તો જેટલી જરૂરિયાત છે એટલી સંતોષાઈ જાય, તો પછી પસંદગીના પ્રશ્નો કે કઈ હોત જ નહીં. પણ અહીંયા સાધનો કેવા છે? અછતયુક્ત છે. એટલે અછતયુક્ત સાધનોમાં અમર્યાદિત જરૂરિયાત કેવી રીતે સંતોષવી
એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. એટલે કે પસંદગી યુક્ત પેલી કેને પસંદગી આપી, પ્રાયોરિટી આપી, પછી કઈ જરૂરિયાતને પ્રાયોરિટી આપી, એ રીતે અછતના સાધનોમાં તો એનું આપણે અથવા મર્યાદિત સાધનો હોય તો એમાં આપણે કેને પસંદગી આપવી, એના આધારે જરૂરિયાતો પૂરા કરતા હોય છે. પછી અછતયુક્ત સાધનો તો છે, આપણે એમ કહીએ ને કે જમીનનો ટુકડો છે, એ તો આપણે જેટલી જોતી હોય એટલી જમીન મળી જાય. અત્યારે આપણે ગમે ત્યાં જમીન જેટલી જોતી એટલી નથી મળતી. કેવી છે? અછતયુક્ત સાધનો. કુદરતી સાધનો પણ અછતયુક્ત છે, મર્યાદિત છે. એટલે આપણે એમાં પસંદગીયુક્ત અથવા પસંદગીને ધ્યાનમાં રાખીને પસંદગીના ક્રમને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પૂર્ણ કરવી પડતી હોય છે. એટલે અછતયુક્ત સાધનોના સંદર્ભમાં આપણે એમ જોઈએ તો એના જે પાછા અછતયુક્ત સાધનો કેવા છે? વૈકલ્પિક ઉપયોગ વાળા સાધનોનો ઉપયોગ કેવો છે? વૈકલ્પિક ઉપયોગ. આપણે એમ કહીએ જમીન છે એ આવડો મર્યાદિત છે, હવે એમાં આપણે જ્યારે ધારીએ એટલે આપણે વધારી ન શકીએ, કુદરતી છે. હવે પછી જમીન છે તેના સાધનો પણ કેવા છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો. તો કેવા વૈકલ્પિક? તો કે તમારી પાસે જમીન છે તો એમાં ખેતી કરવી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવું, કે રેસિડેન્શિયલ બનાવવું એટલે કે ઘર તમારે રહેવા માટે બનાવવું, કે કોઈ આપણે સેવા કે સંસ્થા બનાવી સેવા માટેની, કે શૈક્ષણિક સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, શું બનાવવું, ઘણા બધા ઉપયોગો છે. પછી જો ખાલી આપણે એમ કહીએ કે આપણે ખાલી જમીન છે ખેતી માટેનો ઉપયોગ કરવા, હાલો આપણે એ વિકલ્પ પસંદ કર્યો, તો એમાં પણ કેટલા વિકલ્પ છે. તે જમીનમાં શું વાવવું? કપાસ વાવી, મગફળી વાવી, અનાજ વાવવું, શું વાવવું, એના પણ કેટલા બધા વૈકલ્પિક ઉપયોગ છે. એટલે એક જ જમીન કેવી છે? અછતયુક્ત છે, અને પાછી તે વૈકલ્પિક ઉપયોગ ધરાવતી જમીન છે. એટલે આપણે એમાં પસંદગી કરવી જ પડતી હોય છે. એટલે કે કઈ આપણે જમીનનો છે એ સાધનો છે કેવી રીતે એને પસંદગી કરવી અને કઈ રીતે વાપરવા. એટલે જમીનનું એક્ઝામ્પલ આપીને તમે આ રીતે એને સમજાવી શકો. આમ જુદા જુદા આપણે પસંદગીનું જે અગ્રતા ક્રમ આપ્યું ને, તો આપણે એમ કે પહેલા આપણે એમ કહેશું કે આપણે કપાસના વધારે ભાવે છે, કપાસ વાવીએ, જો એ નહીં વાવીએ તો એને બીજો ક્રમ આપણે મગફળીને આપશું, એ નહીં વાવીએ તો ત્રીજો ક્રમ બાજરીને આપશું. એટલે આ રીતે શું કરે? જુદા જુદા અગ્રતા ક્રમ ધરાવતી અમર્યાદિત જરૂરિયાત આપણે સંતોષવા માટે શું કરીએ છીએ? તો કે આપણે વૈકલ્પિક ઉપયોગ અને અછતયુક્ત ઉપયોગ સાધનો એટલે કે મર્યાદિત કે સીમિત સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. તેથી પસંદગીની સમસ્યા આપણે ઉદ્ભવતી જ હોય છે. એટલે છેલ્લે આપણે એમ કેવું હોય, આ વ્યાખ્યાની સમજૂતીમાં જે 3 સાધનો, પછી આપણે જે એક મુદ્દો આમાં લેવાનો છે, પણ આ વ્યાખ્યામાં 3 મુદ્દા છે. એમાં તો આપણે જુદા જુદા અગ્રતા ક્રમ ધરાવતી અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા મર્યાદિત કે સીમિત સાધનોનો ઉપયોગ કરવાના હોય ત્યારે જે પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે તે સમસ્યા એટલે આર્થિક સમસ્યા. અર્થશાસ્ત્ર આવી પસંદગી કે આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, આવું કહેવામાં આવે. કેવું અર્થશાસ્ત્ર છે? તો અર્થશાસ્ત્ર આવી પસંદગી કે આર્થિક સમસ્યાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો પાછું આના આજે વ્યાખ્યાન એક ચોથો મુદ્દો પણ છે કે અર્થશાસ્ત્ર છે એ સાધ્ય પ્રત્યે તટસ્થ હોવું જોઈએ. એટલે કે એમ શું છે? તો કે સાધ્યો સારા છે, ખરાબ છે, યોગ્ય છે, અયોગ્ય છે, નીતિમત્તા વાળા છે કે અનીતિમત્તા વાળા છે, તે નક્કી કરવાનું કે તેના વિશે અભિપ્રાય વિચારવાનું કાર્ય અર્થશાસ્ત્રનું નથી. એટલે અર્થશાસ્ત્ર તો શું રહેવું જોઈએ? તો કે અર્થશાસ્ત્ર તો સાધ્ય પ્રત્યે તટસ્થ રહેવું જોઈએ. એટલે અર્થશાસ્ત્રમાં આખરે આપણે જોઈએ તો પસંદગીની સમસ્યાનો અભ્યાસ કરે જ છે. પસંદગી કેવી રીતે કરવી? તો રોબિન્સ છે ને એ વ્યાખ્યામાં કલ્યાણલક્ષીને જો એને દૂર કર્યો છે ને, એ શું કે છે કે વ્યાખ્યાનો કલ્યાણલક્ષી જોક દૂર કરવા માટે શું કીધું છે કે રોબિન્સે જે આલ્ફ્રેડ માર્શલની કલ્યાણની વ્યાખ્યામાં જે એની મર્યાદા છે ને, તો એ મર્યાદા છે એ રોબિન્સે અહીંયા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે કે કલ્યાણલક્ષી જે જોક છે એ દૂર કરી અને રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર છે સાધ્યો પ્રત્યે તટસ્થ છે અને કલ્યાણલક્ષી બાબતોનો અભ્યાસ તેના કાર્યક્ષેત્રમાં આવતું જ નથી. એટલે એટલા માટે એવી રીતે કહે છે કે સાધ્યો જે સમાજે નક્કી કરેલા સાધ્યો સારા છે કે ખરાબ છે, યોગ્ય છે, અયોગ્ય છે, નીતિમત્તા વાળા છે, અનીતિમત્તા વાળા છે, તે નક્કી કરવાનું કામ અર્થશાસ્ત્રનું નથી. એ નીતિશાસ્ત્રનું કામ છે. એ સીધી જે કામ હોય એ જ અર્થશાસ્ત્ર એ કરવાનું હોય છે. એટલે રાયમોન્ડ રોબિન્સની જે સમજૂતી છે અર્થશાસ્ત્રની, એ તમે 4 મુદ્દા દ્વારા સમજાવી શકો. મર્યાદિત જરૂરિયાત, અમર્યાદિત જરૂરિયાત, અછતયુક્ત સાધનો, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ અને અર્થશાસ્ત્ર સાધ્યો પ્રત્યે તટસ્થ રહીએ છે, એવું આ લાયનલ રોબિન્સની વ્યાખ્યામાં સમજાવે છે. હવે એની આપણે વ્યાખ્યા છે એની વ્યાખ્યાનું મૂલ્યાંકન લઈએ.
તો પેલું પસંદગીની સમસ્યા સાર્વત્રિક. આપણે જોઈએ કે પસંદગીની સમસ્યા ખાલી અર્થશાસ્ત્રમાં જ નથી, પસંદગીની સમસ્યા દરેક ક્ષેત્રમાં બધી જગ્યાએ પસંદગીની સમસ્યા તો હોય જ છે. તો કેવી રીતે? તો કે સમાજમાં તમે ગમે તે વસ્તુ લેવા જાઓ, પસંદગી તો કરવી જ પડે છે. હવે લગ્ન સંબંધી બાબત હોય તો એમાં પણ પસંદગી કરવી પડે છે, લગ્ન સમાજમાં પણ. પછી બીજી સમસ્યા તમે એમ કહો કે તમે અભ્યાસ સંબંધી હોય તો તમારે પસંદગી કરવી પડે છે. હવે તમે ત્યારે સ્કૂલમાંથી કોલેજમાં આવ્યા તો તમારે પહેલા તો શું રાખવું, આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, એમાં પસંદગી કરી. પછી તમે પસંદગી કરી આર્ટ્સ સબ્જેક્ટની, તો આર્ટ્સમાં પણ તમારે કયો સબ્જેક્ટ મેઇન રાખવો, કયો ગૌણ રાખવો, આવા બધા પસંદગી, કયો કમ્પલસરી રાખવો, આની પસંદગી પણ કરવી પડે છે. તમારે શું બનવું તમારા કેરિયર માટે, આ બધી પસંદગી હોય છે. પછી સાંજે કાંઈ નહીં તો રોજ સાંજે શું બનાવવું એની પણ પસંદગી હોય છે કે જમવાનું શું બનાવવું, આજે કયા કપડાં, હું બહાર જાઉં છું, કોલેજ જાઉં છું, તો મારે આજે કયા કપડાં પહેરવા, આ બધી પસંદગી હોય છે. એટલે દરેક ક્ષેત્રમાં કોઈ વસ્તુનું જો ઉત્પાદન કરવું હોય પેઢીએ તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કે જેમાં વધારે નફો મળે, આ બધી પસંદગીની સમસ્યા જ છે. એટલે પસંદગીની સમસ્યા તો દરેક ક્ષેત્રમાં રહેવાની જ છે, ખાલી અર્થશાસ્ત્રમાં જ પસંદગીની સમસ્યા નથી. એટલે આ પસંદગીની સમસ્યા કેવી છે? સાર્વત્રિક છે, બધી જગ્યાએ જોવા મળે. પછી અછતના પાસા ઉપર વિશેષ ભાર મૂક્યો છે લાયનલ રોબિન્સે. એ અછતયુક્ત સાધનોના સંદર્ભમાં પસંદગી કરવાની, એટલે અછતના પાસા ઉપર ભાર મૂક્યો છે. પણ અર્થશાસ્ત્રમાં તો બધી બાબતો, એટલે અછત સિવાયની જે વસ્તુઓ છે એના પણ એને અભ્યાસ કરવો જોઈએ. ખાલી અછતને ધ્યાનમાં ન લેવું જોઈએ કે કલ્યાણને છે, ઉત્પાદનને છે, સંપત્તિને છે, આ બધી વ્યાખ્યાઓમાં જે ધ્યાનમાં લીધું છે ને એ બધી વ્યાખ્યાઓને એના ધ્યાનમાં લેવું જ જોઈએ. એટલે ખાલી અછતના પાસા ઉપર વધારે ભાર મૂક્યો છે એમ આપણે કહી શકીએ. એટલે વિકાસ ઉપર આપણે જો અર્થશાસ્ત્રે ખરેખર અછતના પાસા ઉપર નહીં પણ વિકાસના પાસા ઉપર ભાર દેવો જોઈએ, કે શું ઓછું છે નહીં પણ આપણે કેવી રીતે વિકાસ સાધી શકીએ એના ઉપર એને વધારે ધ્યાન દેવું જોઈએ. ત્રીજું છે એનું કે વિપુલતામાં પણ આર્થિક સમસ્યા છે. આપણે એમ ને કે અછત હોય તો જ આર્થિક સમસ્યા હોય, વિપુલતા હોય ત્યાં પણ આર્થિક સમસ્યા હોય. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે મંદી હોય તો એ આર્થિક સમસ્યા જ છે ને, મંદી આવી આર્થિક સમસ્યા. પણ મંદીમાં શું હોય કે વસ્તુનો પુરવઠો ઓછો ન હોય, પુરવઠો તો પુષ્કળ હોય પણ માંગ જ ન હોય. એટલે આપણે આ વસ્તુની અછત તો નથી, ત્યાં તો છત છે વસ્તુની, તો એ કેમ મંદી આવી? તો કે છત છે એટલે તો મંદી આવી. એટલે વિપુલતામાં પણ આવી આર્થિક સમસ્યાઓ હોય છે. એટલે આપણે એમ ના કહી શકીએ કે અછત હોય તો જ આર્થિક સમસ્યા ઉદ્ભવે, પણ છતમાં પણ આર્થિક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ત્યાર પછી ચોથી ટીકા છે નિરસ અને હેતુવિહીન વ્યાખ્યા છે. શું કામ? તો કે અર્થશાસ્ત્ર છે એને સંબંધ માત્ર સાધનો સાથે છે, સાધ્યનો અભ્યાસ તેના કાર્યક્ષેત્રમાં ક્ષેત્ર બહારનો છે એવું કહેવામાં આવે છે. એનો મતલબ શું? તો કે એને કીધું છે ને કે અર્થશાસ્ત્ર સાધ્ય પ્રત્યે તટસ્થ રહેવું છે. એટલે એનો મતલબ એવો કે અર્થશાસ્ત્ર ખાલી સાધન સંબંધી જ અભ્યાસ કરવો જોઈએ, સાધ્યોનો અભ્યાસ એને કરવો જ ન જોઈએ. એટલે કલ્યાણનો અભ્યાસ ન થાય. એટલે કલ્યાણના બિંદુને એને ધ્યાન બહાર અથવા એના વ્યાખ્યામાં ન આવે એટલા માટે થઈને એને આ વાત કરી છે કે અર્થશાસ્ત્રે સાધ્યો પ્રત્યે તટસ્થ રહેવું જોઈએ. પણ ખરેખર અર્થશાસ્ત્ર છે સાધ્યો પ્રત્યે તટસ્થ રહી જ ન શકે. અર્થશાસ્ત્રને જો વૈજ્ઞાનિક રીતે વધુ રીતે સમજાવવું હોય તો શું છે એનેથી અટકાવી ન દેવું જોઈએ, પણ ખરેખર એને શું હોવું જોઈએ એનો પણ અભ્યાસ એને કરવાનો હોય છે. એટલે અર્થશાસ્ત્ર ખાલી નીરસ અને હેતુવિહીન એને વ્યાખ્યા જે અર્થશાસ્ત્રને આપી છે એને ખાલી સાધનો સંદર્ભમાં સમજાવ્યું છે, સાધ્યો પ્રત્યે તટસ્થ રહ્યા છે. એટલે એની વ્યાખ્યા કેવી છે? નીરસ અને હેતુવિહીન વ્યાખ્યા છે. એટલે આ ચાર એની મૂલ્યાંકન છે. હવે પાંચમો મુદ્દો આપણે આ લેવાનો છે. આ ચાર એની શું છે? ટીકાઓ. અને આના પછીનો આપણે પાંચમો મુદ્દો લઈએ આપણે આના ટીકાઓનો. તો આપણે લેશું કલ્યાણના ખ્યાલનો પરોક્ષ રીતે સ્વીકાર. ભલે આમ જોઈએ તો લાયનલ રોબિન્સ છે એ કલ્યાણના વિરોધ કરે છે, પણ ખરેખર આડકતરી રીતે કલ્યાણનો એના વ્યાખ્યામાં સ્વીકાર કરી જ લેવામાં આવ્યો છે. એનો કલ્યાણનો સ્વીકાર થઈ જ ગયો છે એની વ્યાખ્યામાં. તો કેવી રીતે? તો આપણે એમ કહી શકીએ કે જો એને એમ કીધું છે ને કે અમર્યાદિત જરૂરિયાત અને મર્યાદિત સાધનો અને કેવા છે વૈકલ્પિક ઉપયોગવાળા માં એનો વ્યવહાર કેવી રીતે કરવો એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. તો હવે આ અમર્યાદિત જરૂરિયાતો છે એ સંતોષવી કેનાથી? તો મર્યાદિત સાધનો. તો એનામાં એક ધ્યાન તો રાખવું જ પડે કે મહત્તમ કલ્યાણ કેવી રીતે મળે લોકોને, મહત્તમ સંતોષ કેવી રીતે મળે, મહત્તમ નફો કેવી રીતે મળે. મર્યાદિત સાધનો દ્વારા અમર્યાદિત જરૂરિયાત કરવી હોય તો એનો આપણે એવી રીતે રોકાણ કરવું જોઈએ. તો આમાં મહત્તમ કલ્યાણ
જે થાય એ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવતી હોય છે, અથવા મહત્તમ સંતોષ મળે એ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે તો સમાજને વધુ સંતોષ મળે અથવા ઉત્પાદકને વધારે નફો મળે. તો આપણે આ ધારણા કરીએ છીએ તો એક યા બીજી રીતે આપણે એમ કહીએ તો પરોક્ષ રીતે પણ એની વ્યાખ્યામાં આ કલ્યાણ તો છે એ આવી જ જાય છે અને સ્વીકાર એને કરી જ લીધો છે. એટલે કલ્યાણની ભલે ને આમ આડકતરી રીતે એને વિરોધ કર્યો હોય, પણ પરોક્ષ રીતે અથવા આડકતરી રીતે એને મહત્તમ કલ્યાણને ધ્યાનમાં રાખીને જ આ વ્યાખ્યા આપેલી છે અને પરોક્ષ રીતે એનો સ્વીકાર એને કરી લીધો છે. ત્યાર પછી છઠ્ઠી ટીકા કે રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં પણ કશું નવીન નથી. એ શું કહે છે કે માર્શલની જેમ જ રોબિન્સે પણ આ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, અમર્યાદિત જરૂરિયાત, અછત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોમાં પસંદગીનો જે પ્રશ્ન ઉભો થાય છે એના દ્વારા જરૂરિયાત કેવી રીતે સંતોષવી એની જે રોબિન્સ વ્યાખ્યા આપે છે, તો માર્શલે પણ એવું જ કીધું છે કે અર્થશાસ્ત્ર સંપત્તિ અને કલ્યાણના સંદર્ભમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તો બે એક જ જોઈએ આમ તો અમર્યાદિત જરૂરિયાત સંદર્ભો અને અછતયુક્ત સાધનોના સંદર્ભમાં માનવ કલ્યાણ ત્યારે જ મહત્તમ બની શકે કે જ્યારે અછતયુક્ત સાધનોની અમર્યાદિત જરૂરિયાત સંતોષવા માટે યોગ્ય પસંદગી કરવામાં આવે. આમ આ અભ્યાસમાં પણ પરોક્ષ રીતે માર્શલની વ્યાખ્યા આવી જ જાય છે, કલ્યાણની વ્યાખ્યા આવી જ જાય છે. સંપત્તિ ને આપણે જોઈએ તો અમર્યાદિત જરૂરિયાતના સંદર્ભમાં સંપત્તિને લઈએ અને મર્યાદિત સાધનોમાં જે એની જરૂરિયાત સંતોષાય છે એને અથવા અછતયુક્ત સાધનો સંદર્ભમાં એની જરૂરિયાત સંતોષવાની હોય છે એને આપણે માનવ કલ્યાણના સંદર્ભમાં લઈએ તો આ બે મુદ્દા બેમાં સરખા જ છે. ત્યાર પછી સાતમી એની ટીકા આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાની અવગણના કરવામાં આવી છે. હવે આર્થિક પ્રવૃત્તિ રોબિન્સે છે ને આપેલી જે એની વ્યાખ્યા છે એમાં આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાની ઉપેક્ષા કરી છે. કેવી રીતે? તો કે વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર કેવું છે તો કે એક સામાજિક વિજ્ઞાન છે, એ સાયન્સ છે, સોશિયલ સાયન્સ, એક સામાજિક વિજ્ઞાન છે. આથી અર્થશાસ્ત્રના સમાજના એક સભ્ય તરીકે માનવીના આર્થિક પ્રવૃત્તિના અભ્યાસ ગમે તે આનો આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ છે એની સાથે સંકળાયેલું છે. એટલે અર્થશાસ્ત્ર પણ સમાજની જે બધી વ્યક્તિઓ છે જે આર્થિક વર્તન કરે છે એનો અભ્યાસ આમાં કરવામાં આવે છે. એટલે સમાજને એનાથી શું લાભ થશે, શું ગેરલાભ થશે, એ બધી બાબતોનો એની પ્રતિક્રિયા, એની વિનિમય, એનો વહેંચણી, ઉત્પાદન, બધી બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. એટલે આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાની એને અવગણના કરી છે, પણ ખરેખર એને આર્થિક પાસાના સામાજિક પાસાને પણ એને ધ્યાનમાં લેવું જ રહ્યું આમાં, અને એમાં એને લેવું જ જોઈએ તો જ, કેમ કે માનવ છે એ સમાજમાં રહેતો માણસ છે અને માનવ સાથે જ આર્થિક પ્રવૃત્તિઓ જોડાયેલી છે. એટલે આર્થિક પ્રવૃત્તિના સામાજિક પાસાની એને અવગણના કરી છે તો એ ખરેખર ના થવી જોઈએ. ત્યાર પછી છે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. આપણે કીધું ને અર્થશાસ્ત્ર વાસ્તવિક લક્ષી, રોબિન્સ છે ને એમ કે છે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે ને શું છે એની સાથે જ મત છે ને સાધ્ય પ્રત્યે તટસ્થ છે, શું હોવું જોઈએ એની આ અર્થશાસ્ત્રને કોઈ નિસ્બત નથી. પણ ખરેખર જોઈએ તો અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે. ક્યારે મહત્તમ સંતોષ થાય, ક્યાં મહત્તમ કલ્યાણ થાય, ગરીબી સારી, ગરીબી ખરાબ, તો ગરીબી છે તો એનો ઉપાય શું કરવો જોઈએ, બેકારી છે તો બેકારી અર્થતંત્ર માટે હિતાવહ છે, ફુગાવો, મંદી, આ બધા પ્રશ્નો શું હારા છે ખરાબ છે એ અર્થશાસ્ત્ર પણ વિચારે છે, એના ઉપાયો પણ આપે છે. એટલે અર્થશાસ્ત્ર છે ખાલી વાસ્તવિક વિજ્ઞાન નહીં પણ આદર્શલક્ષી વિજ્ઞાન છે, આ પણ એની મર્યાદા છે. અને અર્થશાસ્ત્ર સ્થિરતાનું અર્થશાસ્ત્ર એને કીધું છે. જેની વ્યાખ્યામાં કેવું થાય છે પ્રતિપાદન, સ્થિરતાનું અર્થશાસ્ત્ર એ જોવા મળે છે. ગતિશીલ અર્થશાસ્ત્ર નથી એમાં એની વ્યાખ્યા જોવા મળતું. એની વ્યાખ્યા કેવી છે? સ્થિરતાના અર્થશાસ્ત્ર વાળી એની વ્યાખ્યા જોવા મળે છે. સ્થિરતાનું કેવી રીતે? તો કે રોબિન્સે એની વ્યાખ્યાના સ્વરૂપમાં છે ને સ્થિરતાનો નિર્દેશ કર્યો છે. આ વ્યાખ્યામાં એનો છે ને તો એની અધૂરપ અથવા અપૂર્ણતા જણાય છે. રોબિન્સે સમગ્રપણે અછતના પ્રશ્નને સ્થિરતાની દ્રષ્ટિથી જ જુએ છે કે આપેલા આ જે સાધનો છે એ અછતયુક્ત છે, એટલે એ સાધનો અને સાધ્ય બે સ્થિર જ રહે છે, એમાં કોઈ બદલાવ નથી આવતો. પણ ખરેખર જોઈએ તો આપણી જરૂરિયાત અને આ સાધનો કે સાધ્યો બધું પરિવર્તનશીલ છે અને એમાં બદલાતું જ રહે છે. એટલે અર્થતંત્રના વિકાસ સાથે સાધનોનું પ્રમાણ પણ બદલી શકાય છે. આ દ્રષ્ટિએ રોબિન્સની જે આ વિચારધારા છે એ સ્થિર વિશ્લેષણને ધ્યાનમાં રાખે છે. આ દ્રષ્ટિએ આ વ્યાખ્યા ઘણી બધી સંકુચિત બની જાય છે, એમ આપણે અહીંયા આનું સાબિત કરી શકીએ. એટલે આ ઉપરથી આપણે રોબિન્સના જે ખ્યાલો આપણે તપાસ્યા એના ઉપરથી આપણે એમ કહી શકીએ અર્થશાસ્ત્રની આ પણ એક વ્યાખ્યા છે એ મર્યાદિત બની જાય છે.
તો આ ત્રણેય વ્યાખ્યા પછી એક આધુનિક વ્યાખ્યા જ્યાં બધી હકીકતોને ધ્યાનમાં રાખીને સેમ્યુઅલ્સને આપેલી છે, જે તમારા અભ્યાસક્રમમાં નથી, પણ ખાલી એનો ઉલ્લેખ હું કરી દઉં છું કે સેમ્યુઅલ્સને જે અર્થશાસ્ત્રની વિકાસલક્ષી વ્યાખ્યા આપી છે, એમાં સેમ્યુઅલ્સને શું છે, એનો વ્યાખ્યાનો ખાલી સાર આપણે એનો જોઈ લઈએ, આખી વ્યાખ્યા તો નહીં જોઈએ. તો એનો સાર એવો છે કે વર્તમાન અર્થકારણને ગતિશીલ ગણે છે અને એને આપણે એમ કહ્યું તો કે વ્યાખ્યા લખી જે ડેવલપમેન્ટને લક્ષી, ગ્રોથને લક્ષી, વિકાસને લક્ષી જે વ્યાખ્યા આપેલી છે, એમાં એવો વર્તમાન અર્થકારણે તેને ગતિશીલ ગણ્યું છે, સ્થિર અર્થશાસ્ત્રને. પણ જેમાં રોબિન સ્થિરતાને ધ્યાનમાં રાખે છે ને સ્થિર અર્થશાસ્ત્ર, તો એને ગતિશીલતાને ધ્યાનમાં રાખીને એક વૈજ્ઞાનિક વધારે સંતોષકારક વ્યાખ્યા આપેલી છે. એટલે સેમ્યુઅલ્સને આ વ્યાખ્યા આપેલી છે એ વર્તમાન અર્થશાસ્ત્રીએ વધુ સંતોષકારક એને ગણાવે છે. તેમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે રોબિન્સે જે વ્યાખ્યા આપી છે એ વૈજ્ઞાનિક સ્વરૂપની દ્રષ્ટિએ અને એને તાર્કિક ગણવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ તેના વિચારોનો પણ એટલો જ પ્રભાવ પડેલ છે. તેના સમકાલીન વિચારકો અને એને પણ એને આને સમર્થન આપ્યું છે એની વ્યાખ્યાને. અને વિશ્લેષણાત્મકની દ્રષ્ટિએ પણ આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાને જોઈએ તો આ બધી વ્યાખ્યાઓ કરતા એ ચડિયાતી છે, વધુ વૈજ્ઞાનિક છે, એમ આપણે અહીંયા સાબિત કરી શકીએ. એટલે જે એડમ સ્મિથની વ્યાખ્યા છે સંપત્તિને લક્ષી, આલ્ફ્રેડ માર્શલની જે કલ્યાણને લક્ષી, અને લાયનલ રોબિન્સે જે આપેલી વ્યાખ્યા છે અછતયુક્ત લક્ષ, એ ત્રણેય વ્યાખ્યાનો સાર આપણે કાઢવો હોય તો લાયનલ રોબિન્સની જે અછતયુક્ત વ્યાખ્યા છે એ વધારે ચડિયાતી છે, વધારે વૈજ્ઞાનિક છે, એવું આપણે અહીંયા સાબિત કરીએ છીએ. એટલે આ ત્રણ વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રને તમે અભ્યાસ કર્યો. તમને અર્થશાસ્ત્ર એટલે શું એવો પ્રશ્ન જે તમને પહેલા યુનિટમાં આપણે કર્યો હતો ને, તો એમાં પણ તમે આ વ્યાખ્યા ગમે તે લઈ શકો. આખીમાં વ્યાખ્યાની સમજૂતી મૂલ્યાંકન ના આપવાનું હોય, ખાલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા પૂછે તો ખાલી વ્યાખ્યા, એનું પુસ્તક, એની સાલ એવું તમે લખો એટલે ચાલે. એની સમજૂતી ને એનું મૂલ્યાંકન ત્યાં નહીં આપવાનું, પણ આખો પ્રશ્ન પૂછે આ રીતે તો તમારે આપવાનો હોય. હવે આપણે જોઈએ કે આ ચેપ્ટરમાંથી અથવા આ યુનિટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પૂછાયેલા પ્રશ્નો ક્યાં ક્યાં છે. તો એમાંથી તે તમને પૂછાય છે એ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો લાયનલ રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચર્ચો, તેનું મૂલ્યાંકન કરો. જો અહીંયા લાયનલ નો આપણે ખાલી રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચર્ચો, તેનું મૂલ્યાંકન કરો તો પણ લાયનલ રોબિન્સ જ છે. અથવા એમ કે અછતયુક્ત અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચર્ચો અને તેનું મૂલ્યાંકન કરો. અછતયુક્ત અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો પણ રોબિન્સની વ્યાખ્યા છે. ત્યાર પછી બીજી છે એડમ સ્મિથ આપેલા અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા સમજાવો અને તેની મર્યાદાઓ જણાવો. ત્રીજો પ્રશ્ન છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. અહીંયા આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા સમજાવો, અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો કે છે આલ્ફ્રેડ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. એની જગ્યાએ તમને મેં પૂછ્યું આલ્ફ્રેડ માર્શલની કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. અથવા જો અર્થશાસ્ત્રીનું નામ ન હોય, ખાલી કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો તો આલ્ફ્રેડ માર્શલની, સંપત્તિલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો તો એડમ સ્મિથની, અને અછતયુક્ત અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો તો લાયનલ રોબિન્સની. અને છેલ્લે તમને આ પણ પ્રશ્ન પૂછી શકે બધી વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરો. આ બધા પ્રશ્ન 14 માર્કના હોઈ શકે. ચોથો પ્રશ્ન તો 14 માર્કનો જ હશે, પણ આ પહેલો પ્રશ્ન પણ 14 માર્કનો પૂછી શકાય. આ બીજો અને ત્રીજો પ્રશ્ન છે તમને 7 માર્કની ટૂંક નોંધમાં પણ આવી શકે અને 14 માર્કમાં પણ પરીક્ષક પૂછી શકે. એટલે આ આખું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બીજું યુનિટ પણ પૂરું અને ચેપ્ટર 3 પણ અહીંયા પૂરું. અને હવે આપણે ચોથું ચેપ્ટર આપણે લેવાનું છે તુષ્ટિગુણ વિશ્લેષણનું ગ્રાહકોનું વર્તન, અને યુનિટ નંબર આવશે 3. હવે એનો આપણે અભ્યાસ તમને હું આનું પણ આપી દઈશ. એને જો આપણે સેમેસ્ટર 5માં તુષ્ટિગુણ વિશ્લેષણનો આપણે અભ્યાસ આવે છે એ જ તમારે આમાં આવે છે. એટલે આપણી પાસે એ ચેપ્ટર આના પછી હું તમને આપી દઈશ, શેર કરી દઈશ. તમારા યુટ્યુબમાં એ અવેલેબલ જ છે, જો તમને મળે તો, નહીતર હું તમારા પ્લેલિસ્ટમાં પહેલા સેમમાં એ આના પછી એ બધું રાખી દઈશ, એટલે તમે જોઈ લેજો. આભાર. પાછા આપણે મળીશું તુષ્ટિગુણ વિશ્લેષણ પછીનું જે ચેપ્ટર છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે તુષ્ટિગુણ વિશ્લેષણના આપણે 4 મુદ્દા છે, 4 મુદ્દાનો આપણે અભ્યાસ કરશું. 4 એમાં આપણે પીપીટી બનાવી છે, 4 રેકોર્ડિંગ છે તમારા વિડીયો, એ તમને હું શેર કરી દઈશ. પછી આપણે એના પછીનું છેલ્લું યુનિટ એ લેશું માંગની મૂલ્ય સાપેક્ષતાનું.